અત્યારે આપણે સૌ કોઈ માતાજીના દીવા કરીએ, માતાજીના ધૂપ કરીએ, માતાજીની અગરબત્તી કરીએ, માતાજીની પ્રાર્થના કરીએ અને માતાજીના સારા એવા આશીર્વાદ આપણે લઈએ છીએ. દરેક વ્યક્તિ સવારે માતાજીને યાદ કરતો હશે, માતાજીના આશીર્વાદ લેતો હશે અને કામ પર જતો હશે. આટલું કરે છતાં જ્યારે કોઈ એનું ખોટું કરે અથવા તો જ્યારે વ્યક્તિ ગુસ્સામાં થઈ જાય, એકદમ રઘવાયો થઈ જાય, ત્યારે એવું બોલતું હોય કે માતાજી આનું ખરાબ કરી દે, આનું ખોટું કરી દે. આવા શબ્દો જ્યારે આપણે વાપરતા હોય ત્યારે આપણી જે પૂજા કરી હોય, આપણે જે માતાજીની ધૂપ દીવા કર્યા હોય એ બધું વિફળ જતું હોય છે. કેમ કે મિત્રો, માતાજીનું નામ છે એક પવિત્ર વસ્તુ છે. માતાજીનું નામ જ્યારે લાવો છો, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે હૃદયથી માને યાદ કરતા હોય અને જ્યારે તમે ગુસ્સામાં હોય, જ્યારે તમે રઘવાયા થયેલા હોય ત્યારે માતાજી જોડે એવું માગતા હોય કે આનું ખરાબ કરી દો, આનું ખોટું કરી દો, આને આમ કરી દો, આનું એમ કરી દો. તો ત્યારે તમારી પૂજા, તમારી ભક્તિ જે તમે કરેલી હોય છે એ વિફળ જતી હોય છે. મિત્રો, માતાજીનું નામ જ્યારે લેવું હોય ત્યારે હૃદયથી લેવું જોઈએ, હર હંમેશા ભક્તિભાવથી લેવું જોઈએ. ક્યારે રઘવાયા થઈ કે ગુસ્સામાં ક્યારેય ના લેવું જોઈએ. જો આ રીતના તમે કરો છો તો તમારી જે ભક્તિ કરેલી હોય છે એ પણ વ્યર્થ થતી હોય છે. તમને શું તકલીફ છે, તમારે શું જોઈએ છે એ માને તો ખબર જ હોય છે. અને જ્યારે તમારા ઉપર કોઈ વિપત્તિ, કોઈ તકલીફ આવતી હોય છે તો આપણા મઢમાં બેહેલી માતા ક્યારેય જોડા પહેરવા રહેતી નથી. તમે નહીં કહો તો પણ એમને ખબર છે અને તમે નહીં કહો તો પણ એ તમારું કામ કરવાની છે દોડીને. પણ જીવનમાં એટલું યાદ રાખજો કે જ્યારે માનું નામ લેતા હોય ત્યારે ક્યારે પણ ક્રોધ, ગુસ્સામાં આવી અને માતાજી જોડે એવું ના કહેવું કે આનું ખરાબ કરજો, કે આનું આ રીતના કરજો. પરંતુ જો હર હંમેશા તમારા હૃદય, તમારા આત્માથી જ્યારે શબ્દ નીકળે માનો, જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે શાંત મનથી જો માતાજીને યાદ કરો, તો જ્યારે તમારા પર કોઈ સંકટ આવતું હોય ત્યારે તમારે યાદ કરવાની જરૂર નથી. તમારા મઢમાં બેહેલી તમારી જે માતા છે એ હર હંમેશા આગળ વધી તમારા સંકટને દૂર કરતી હોય છે. જીવનમાં એટલું યાદ રાખવું મિત્રો, ભક્તિ એ સારી વસ્તુ છે, પરંતુ ક્રોધ, જે આપણે કોઈના વાતોમાં આવી કાળજાળ જે થઈ જઈએ છીએ, જે ગુસ્સો આવી જાય છે આપણને, એ વસ્તુ ખરાબ છે. અને એવા સમયે ક્યારે પણ માતાજીનું ગુસ્સામાં નામ ના લેવું, કારણ કે એનું વિપરીત પરિણામ પણ આવતું હોય છે. એવું નથી કે આપણે જે એ વસ્તુ કરીએ છીએ, પરંતુ એ સિવાય જો માતાજીનો પવન આવતો હોય, માતાજીના ભુવા હોય, તો એમને પણ મારું ખાસ એવું કહેવું છે કે ક્યારેય ગુસ્સામાં કોઈને કોઈ શબ્દ કહેવો નહીં. કારણ કે ક્રોધમાં આવેલો શબ્દ જો સમય સંજોગે કોઈ કારણ એવું બની જાય તો એ અનર્થ કરતો હોય છે. જ્યારે માતાજીના આશીર્વાદ તમારા પર હોય છે તો હર હંમેશા દરેકનું હિત થાય એવો ભાવ રાખવો જોઈએ. ત્યારે ના તમારા કોઈ સગા હોય છે, ના તમારા કોઈ મિત્ર હોય છે, ફક્ત માનવતા જ તમારી આગળ આવતી હોય છે. એટલા માટે કહું છું કે ક્યારેય પણ માતાજીનું કે દેવીનું નામ લો તો હર હંમેશા ભક્તિભાવથી લેવું જોઈએ, ક્યારેય ક્રોધમાં લેવું જોઈએ નહીં. અને જો આટલું તમે વિચારી અને આગળ ચાલશો તો જીવનમાં ક્યારેય તમને તકલીફ આવશે નહીં. માતાજી તમારું દરેક કાર્ય કરશે, તમારા પર જે વિપત્તિ, જે સંકટ આવતો હોય છે એ દૂર કરતી હોય છે. તો જીવનમાં આને એક ધ્યેય બનાવી લેજો કે માનું નામ હંમેશા એકાગ્રતા
પ્રેમ અને ભક્તિથી લેવું જોઈએ. ક્યારેય કોઈનું ખોટું કોઈના અહિત માટે યાદ ના કરવું જોઈએ. હા, તમે એટલું જરૂર માગી શકો છો કે માં, મારી સાથે ખોટું થયું છે એનો ન્યાય લાવજે. તમારી બોલવાના જે શબ્દો છે એ ખૂબ જ મહત્વના બનતા હોય છે મિત્રો. અને એ સમય તમારો ભાવ પણ જુદો હોય છે. અને જ્યારે તમે આવી અરજી મારી સામે મૂકો છો તો માં તમારું કાર્ય જરૂરથી કરતી હોય છે. પણ તમે જે ક્રોધમાં અને આવેશમાં આવીને તમે ક્યારેય પણ શબ્દો બોલો છો તો માં ક્યારેય કાર્ય નથી કરતા. ઉપરથી તમે જે ભક્તિ કરી હોય, જે તમે પૂજા કરી હોય છે એ પણ વ્યર્થ જતું હોય છે મિત્રો. તો આ વસ્તુ જીવનમાં જરૂર યાદ રાખજો મિત્રો. અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો. અને વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી લખજો. અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો. જય માતાજી, જય મા મેલડી, હર હર મહાદેવ. મળીએ મિત્રો નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી.